પોરબંદરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરના બોખીરા વિસ્તારમાં અંદાજે ₹12 કરોડની કિંમતની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાની 12,500 ચોરસ મીટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો હતો, જેને દૂર કરવામાં આવ્યો હતો. ડિમોલિશન દરમિયાન વહીવટીતંત્ર સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ, જેને કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલી અને નોટિસ મુજબ તેને સાંભળવામાં આવેલા અને ત્યારબાદ 202 ની નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી, જે તેના 15 દિવસના ગાળા બાદ તેને દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે. જે દબાણ સરકારી ખરાબાનું 8,285 ચોરસ મીટર છે, જેની 3 થી 4 કરોડ થાય છે, તેમજ મહાનગરપાલિકાની જમીન બાજુમાં જ આવેલી એક જ સાથે તેની ચોરસ મીટર અંદાજિત 12,500 ચોરસ મીટર જેવું છે, 10 થી 11 કરોડનું ડિમોલેશન કરવામાં આવેલું છે.